નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 માય સ્ટોરી ડ્રામાની વાત કરવાના છીએ। તો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ નંબર 2 માય સ્ટોરી ડ્રામા। તો અહીંયા તમને સૂચના આપી છે, તમે શાળામાં વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન વર્તમાનપત્રો પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશે। આવી વાર્તાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં હોય છે, તો તમે જાણો છો। અહીં તમારે કોઈ એક અંગ્રેજીની વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે। આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના, પાત્રોના નામ અને તેના વચ્ચેનો સંવાદ જાણો છો। તેમાં પસંદ કરેલ વાર્તા જો નાટક તરીકે ભૂમિકા ભજવી શકાય તેવું થતું ન હોય તો તમે નક્કી કરો આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે, તેમાં તમારા કયા મિત્રો ભાગ લઈ શકે છે તેમના નામ જે તે પાત્ર સામે લખો અને આ લખેલ મુજબ પાત્રો છે એ પ્રાર્થના સભામાં નાટકનું ભજવવાનું છે। તો મિત્રો અહીંયા તમારે પસંદ કરેલી વાર્તા છે ટુ ફ્રેન્ડ એન્ડ અ બિયર। વન્સ અપોન અ ટાઈમ ટુ ફ્રેન્ડ હેડ ટુ ટ્રાવેલ ટોwards ધ ફોરેસ્ટ. ઇટ વોઝ ડેન્જરસ ફોરેસ્ટ વિથ many wild animal. There were lion, bear, snake and even poison spider in the forest. બરાબર, આ રીતની આપણે અહીંયા વાર્તા લખી છે। તમે જોઈ શકો છો આખી વાર્તા આપણે વાંચી સંભળાતા નથી, પણ અહીંયા તમારે વાર્તા છે વાંચવાની છે। આખી આ વાર્તા છે અહીંયા આ મુજબ, બરાબર છે, આ રીતની વાર્તા છે। આ રીતની વાર્તા છે એ વાંચવાની છે, સમજવાની છે અને ત્યાર પછી જે એમાં રહેલા પાત્રો છે એ તમારા મિત્રોમાં વેચી અને તમારે પ્રાર્થના સભામાં આ નાટક છે અથવા વાર્તા છે ને ભજવવાની છે। જો આ રીતની અહીંયા જે સંપૂર્ણ વાર્તા છે લખેલી છે, આ રીતની વાર્તા લખવાની થશે। આ વાર્તા આ રીતની મિત્રો વાર્તા તમારે વાંચવાની હતી। હવે અહીંયા આ વાર્તામાં 3 મિત્રોની જરૂર પડશે। આ વાર્તા નાટક સ્વરૂપે ભજવી શકાય એવી છે, તો એ મિત્રો અહીંયા આપણે લખવાનું છે। વાર્તામાં આવતા પાત્રોના નામ, પાત્ર ભજવનાર મિત્રનું નામ। રામુનું પાત્ર છે જાનકી ભજવશે, શ્યામુનું પાત્ર છે નૈના ભજવશે અને બિયરનું પાત્ર છે રચના ભજવશે। તો મિત્રો આ તો આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ધોરણ 8નો બીજો પ્રોજેક્ટ જોયો। આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિના દરેક વિડીયોના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે।